નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે વ્રજ પ્રકાશન જે છે એનું પ્રશ્નોત્તર જે 2 એનું સેક્શન નંબર સી. પ્રશ્નપત્ર જે 2માં આપણો જે પ્રશ્ન છે એમાં રકમમાં પણ એ પ્રમાણે કહ્યું છે કે વર્ગમૂળમાં 10ને સંખ્યા રેખા પર દર્શાવો. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, આપણી એક વોટ્સએપ ચેનલ પણ જે છે એમાં તમે જોડાઈ શકો છો. અહીંયા તમે આપેલો છે સ્ક્રીનમાં, એને ઉપર સ્કેન કરીને તમે જોડાઈ શકો છો, જેથી તમને વારંવાર આપણે વિડીયો જ્યારે પણ અપલોડ કરશું તો અપડેટ મળતી રહેશે. એ ઉપરાંત ઘણું બધું બીજું મટીરિયલ પણ મળતું રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમારે મેમ્બરશિપ લેવી હોય આપણી યુટ્યુબ ચેનલની, તો આપણી 3 પ્રકારની મેમ્બરશિપ છે. એ પણ તમે ખાસ જોજો, 29, 59 અને 89 રૂપિયાવાળી, બરાબર છે. તમને જે મેમ્બરશિપ લેવી હોય લઈ શકો છો. જો તમને મોસ્ટ આઈએમપી અમુક વિડીયો અને યુનિક વિડીયોઝ જે મેમ્બર્સ ઓનલીના છે એ ત્યાં જ જોઈ શકાશે, બરાબર છે. જેમાં આપણે ઘણું બધું મટીરિયલ ભવિષ્યમાં પીરસવાના છીએ. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. વર્ગમૂળ 10ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સર્વપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો એક રેખા દોરીશું. હવે વર્ગમૂળ 10 લેવું છે એટલે આપણે ડાયરેક્ટ આપણે બધી એક એકમ લઈને નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો, એક ટ્રીક વાપરીશું, બરાબર છે. તો સર્વપ્રથમ આપણે શું કરીશું, 3 એકમ અંતર લઈ લઈશું. 1, 0, 1, 2, 3, બરાબર. 1 સેન્ટીમીટરનો લો, 2 સેન્ટીમીટરનો લો, 3 સેન્ટીમીટરનો, તમારી રીતે જે એકમ તમારે સેટ કરવું હોય, બરાબર છે. મોટી આકૃતિ દોરવા માટે મારું સજેશન એવું છે કે તમે 1 સેન્ટીમીટર બરોબર, સોરી 1 એકમ બરોબર 3 સેન્ટીમીટર લો ને તો તમારી આકૃતિ બહુ જ સરસ બને, બરાબર છે. આગળ વધીએ તો આપણે આને કેટલાક ઓ કહીશું, આને એ કહીશું, આને બી કહીશું, આને પછી છેલ્લે આપીશું સી, બરાબર. આ ટોટલ અંતર કેટલું થઈ ગયું, 3 એકમ થઈ ગયું. હવે 3 એકમ એટલે 3નો વર્ગ શું થશે, 9 થશે. અને 1 એકમ અહીંયા લઈશું એટલે 1નો વર્ગ 1 થશે. તો 3 ને 9 ને 1 શું થઈ જશે, 10 થઈ જશે. તો જો વિદ્યાર્થી મિત્રો, એ લંબ દોર્યો, બરાબર છે. 1 એકમ જેટલું અંતર લીધું અને કાટખૂણો બનાવે એ રીતે જ લંબ લીધો અને બિંદુ સી આપી દીધો અહીંયા. હવે આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, આટલેથી આટલું જોઈન્ટ કરી દઈશું. એટલે ઓ અને અહીંયા જે બિંદુ આપીશું એ બિંદુ શું આપીશું, પી બિંદુ આપીશું, એને જોઈન્ટ કરી નાખ્યું. અને આ અંતર કેટલું થશે, હવે પાયથાગોરસ પ્રમેય અનુસાર આ અંતર શું થશે, વર્ગમૂળમાં 10 થશે. હવે આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંથી પરિકરની, જો પરિકરની અણી અહીંયા મૂકવાની અને પેન્સિલની અણી અહીંયા મૂકવાની, નામ ચાપ દોરવાનો, બરાબર છે વિદ્યાર્થીઓ. ચાપ દોરશું તો આ ચાપ જ્યાં છેદે આપણી સંખ્યા રેખાને, ત્યાં આપણે શું બિંદુ આપીશું, તો બિંદુ આપીશું ડી. અને આ જે બિંદુ ડી જે છે એ આપણી સંખ્યા રેખા પર શું આવશે, વર્ગમૂળ 10 દર્શાવશે. તો આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિ દોરો તો પૂરેપૂરા તમને 3 ગુણ પ્રાપ્ત થાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં પણ એવું કીધેલું છે કે પી ઓફ એક્સ બરોબર એક્સનો ઘન હોય તો બહુપદી માટે પી ઓફ 0, પી ઓફ 1 ને પી ઓફ -1 શોધો. તો પહેલાં તો પી ઓફ એક્સ પદાવલી લખી નાખી વિદ્યાર્થી મિત્રો, એક્સનો ઘન, બરાબર છે. હવે આપણને પી ઓફ 0 એટલે એક્સ બરોબર શું લેતો, 0 લેતા, શું લેતા, 0 લેતા, એક્સ બરોબર 0 લેતા એવું થશે. તો પી ઓફ 0 બરોબર 0નો ઘન. વિદ્યાર્થીઓ 0નો ઘન એટલે 0 ગુણ્યા 0 ગુણ્યા 0 થશે. 0 ગુણ્યા 0 ગુણ્યા 0 એટલે જવાબ શું થશે, 0 જ આવશે, બરાબર છે. હવે એક્સ બરોબર અહીંયા શું લેવાનું છે, 1 લેવાનું છે. 1 લઈએ એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પી ઓફ 1 થઈ જાય, બરાબર છે. એટલે 1નો ઘન થશે. 1નો ઘન એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 3 વખત 1નો ગુણાકાર 1 જ થાય. અને ત્યારબાદ એક્સ બરોબર શું લેતા, -1 લેતા, શું લેતા, -1 લેતા વિદ્યાર્થી મિત્રો. એટલે પી ઓફ -1 બરોબર -1નો ઘન થશે અહીંયા. એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1 લઈએ વિદ્યાર્થી મિત્રો, તો જો આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ જશે, એક એકા એક, પણ એક જોડે -1નો ગુણાકાર આવશે એટલે જવાબ શું આવશે, -1. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારા ત્રીજા પોર્શનનો જવાબ શું આવશે, -1. તો આ પ્રમાણે તમે ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થાય. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એવો છે કે બિંદુઓ 3, 0, 0, -3, 3, 3, 3, -3 અને 4, 1 અને -4, -1નું આલેખમાં નિરૂપણ કરો. તો એક આલેખ બતાવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે.
હવે અહીં પહેલાં 3 0 બિંદુ બતાવો. તો 3 0માં એક્સ આપેલો છે 3, એટલે અહીંયા આવશે 3 ઉપર, એટલે 3 0. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, વાય એમ 0 હોય તો એક્સ અક્ષ ઉપર આવે અને એક્સ એમ 0 હોય તો વાય અક્ષ પર આવે. તો એ એક્સ અક્ષ 0 છે, એક્સ એમ 0 છે અને વાય એમ આપેલો છે, એટલે -3, એટલે 0 -3 આપણું અહીંયા આવશે બિંદુ. આપણે 0 -3 અહીંયા લખ્યું વિદ્યાર્થી મિત્રો, અને આ કોઈ બિંદુ હતું 3 0 હતું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી શું છે? 3 3, તો એક્સ ઉપર 3 અને વાય ઉપર 3 ભેગા અહીંયા થાય, એટલે બિંદુ આપણું અહીંયા મળશે 3 3. ચલો, એક્સ ઉપર 3, વાય ઉપર -3, તો એક્સ ઉપર 3 આ રહ્યા અને વાય ઉપર -3 આ રહ્યા, તો બિંદુ આપણને અહીંયા મળે. બરાબર છે? જુઓ, 3 અને -3. પછી બિંદુ શું છે? 4 1, તો એક્સ ઉપર 4, તો એક્સ ઉપર 4 અને વાય ઉપર 1, એટલે આ બિંદુ અહીંયા આવે. પડી ખબર? 4 અને 1 બિંદુ અહીંયા આવશે. ઓકે, ચલો. પછી -4 -1, તો એક્સ ઉપર -4 અને વાય ઉપર -1, તો બિંદુ અહીંયા આવશે -4 -1. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. આવી રીતે તમે દરેકે દરેક બિંદુ દર્શાવતા શીખો વ્યવસ્થિત. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે એક્સ પ્લસ પાય વાય બરાબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ છે. એના માટે 3 ઉકેલ શોધવાના છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે પણ આવો દાખલો હોય ત્યારે આપણું જે સમીકરણ જે છે એને વ્યવસ્થિત ગોઠવીશું. એક્સ પ્લસ પાય વાય બરાબર 4. તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરીએ? અહીંયા એક્સ જે છે ને એને મેઇન બનાવી દઈએ. બરાબર શું થશે? 4 - પાય વાય કરી નાખી. બરાબર છે? આ દાખલો ઘણી બધી રીતે ગણી શકે, પણ આપણે આ રીતે ગણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બરાબર છે? હવે આપણે શું કહીશું? વાયની કિંમત મૂકીશું તો એક્સ મળશે. ખબર પડી? તો વાય બરોબર 0 લેતા. શું લેતા? વાય બરોબર 0 લેતા. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો એક્સ બરોબર 4 ઓછા પાય ગુણ્યા શું થયા? 0 થયા. એટલે પાય ગુણ્યા 0 થાય તો 0 ગુણ્યા પાય તો 0 થઈ જશે. તો એક્સ બરોબર શું થશે? 4 થશે. ખબર પડી કે નહીં? ઓકે. હવે વાય બરોબર 1 લેતા. વાય બરોબર 1 લઈએ વિદ્યાર્થી મિત્રો. તો એક્સ બરોબર 4 - પાય ગુણ્યા વાયની જગ્યાએ શું મૂક્યા? આપણે 1 મૂક્યા. માટે એક્સ બરોબર 4 ઓછા પાય, એટલે એક્સની જગ્યાએ આપણને શું મળી? 4 ઓછા પાય મળી. પછી વાય બરોબર શું લેતા વિદ્યાર્થી મિત્રો? 2 લેતા. શું લેતા? 2 લઈએ. એક્સ બરોબર 4 - પાય ગુણ્યા 2 આવશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? માટે એક્સ બરોબર 4 ઓછા પાય અને 2નો ગુણાકાર એટલે 2 પાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણા 3 જે ગણતરીઓ આપણે થઈ ગઈ, પણ આપણે ઉકેલ લખવા છે. તો પહેલો ઉકેલ કઈ રીતે લખીશું? તો જો, પહેલો એમ એક્સ જ આવે, એટલે પહેલામાં 4 આવશે ને વાયમાં શું આવશે? 0. બરાબર છે? બીજું બિંદુ જોઈએ. તો બીજા બિંદુમાં એક્સની કિંમત શું છે? 4 ઓછા પાય અને વાય શું છે? 1 છે. બરાબર છે? ઓકે. ત્રીજામાં જુઓ, એક્સની કિંમત 4 - 2 પાય છે અને વાયની કિંમત શું છે? 2. તો આ તમારા 3 ઉકેલ થયા. જરૂર નથી કે આ જ ઉકેલ લાવી શકો વિદ્યાર્થી મિત્રો, તમે પોતાની જાતે બીજા પણ સેટ કરી શકો છો. બરાબર છે? એટલે આ મુક્ત જવાબી પ્રશ્ન કહેવાય. કેવો કે મુક્ત જવાબી? મુક્ત જવાબી પ્રશ્નના જવાબો ઘણા બધા હોય. બરાબર છે? એટલે આ મેં તમને સરળ મેથડ શીખવાડી છે. તમે કોઈ બીજી મેથડ તમને આવડતી હોય તો એ મેથડથી પણ કરી શકો છો. ઓકે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જો AB અને CD, તો જો AB અને CD સમાંતર છે, CD અને EF સમાંતર છે, Y અને Z નો ગુણોત્તર આપણને શું આપેલો? 3:7 આપેલો. તો X નું મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ જુઓ, AB CD સમાંતર છે, CD EF સમાંતર છે. ખૂણા શું થઈ જાય? એકબીજાના બોલો અંતયુગ્મ કોણ થઈ જાય. શું થઈ જાય? અંતયુગ્મ કોણ. તો આપણે લખવાનું શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલો સ્ટાર્ટ કરીએ. તો AB સમાંતર CD તથા CD સમાંતર EF હોવાથી શું થશે? AB સમાંતર EF થઈ જશે. આવું કોણ કહે છે? પ્રમેય નંબર 6.6. પ્રમેય નંબર 6.6 જે છે એ આ પ્રમાણે આપણને કહે છે. ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. અને માટે ખૂણો X અને ખૂણો Z એ થઈ જશે સરખા,
કારણ કે બંને શું છે, અંતઃયુગ્મ કોણ છે. શું છે? અંતઃયુગ્મ કોણની જોડ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આપણને AB સમાંતર CD તો આપેલ જ છે વિદ્યાર્થી મિત્રો, તો જરાક ધ્યાન આપજો. AB સમાંતર CD છે, બરાબર છે, અને એની છેદિકા છે. તો આ બંને શું થાય? એકબીજાના યસ શું થશે? છેદિકાની એક જ તરફના ખૂણાઓ થશે, અને છેદિકાની એક જ તરફના ખૂણા થશે તો એમનો સરવાળો કેટલો થશે? 180 થશે. શું થશે? 180. તો AB સમાંતર CD હોવાથી ખૂણો x પ્લસ વાય બરોબર શું થશે? 180 થશે, કારણ કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. શું છે? એક જ તરફના અંતઃકોણ છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? અંતઃકોણો છે, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો જો એક્સની જગ્યાએ શું લખાય? ઝેડ લખાય. તો આને નંબર આપી દઈએ 1, બરાબર છે. તો અહીંયા આપણે પરિણામ 1નો ઉપયોગ કરીશું. પરિણામ 1 પરથી આપણે શું કર્યું? એક્સની જગ્યાએ શું લખી નાખ્યા? ઝેડ. તો ઝેડ પ્લસ વાય બરોબર શું થઈ ગયું? 180. બરાબર છે, ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આપણા જોડે આ પરિણામ આવી ગયું છે, બરાબર છે. આને નંબર આપી દઈએ 2, બરાબર છે. હવે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે વાય અને ઝેડ જે છે એનો ગુણોત્તર આપણને 3:7 આપેલો છે, બરાબર છે. એનો મતલબ એવો થયો કે આ બંને ખૂણાનો સરવાળો તો 180 થવાનો છે, રાઈટ. સરવાળો 180 થવાનો છે. 180 આ બંનેને 3:7ના ભાગમાં વેચવાના છે, ધ્યાન રાખજો. તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે તો કયો ખૂણો શોધવાનો છે? એક્સ શોધવાનો છે. તો એક્સ શોધવા માટે આપણે ઝેડ શોધવો પડશે, અને ઝેડ શોધવા માટે આપણે શું કરીશું એ ધ્યાન રાખજો. તો અહીંયા વાય જેમ ઝેડ બરોબર શું આપેલું છે? 3:7 આપેલ છે. આ હોવાથી ગુણોત્તરનો સરવાળો એટલે કે આપણે ખૂણો ઝેડ શોધીશું પહેલાં. તો ખૂણો ઝેડ એટલે શું થશે? તો ટોટલ છે, ધ્યાન રાખજો, ઝેડના ભાગમાં શું છે? 7 છે. શું છે? 7. અને ટોટલ સરવાળો કહ્યું તો 3 અને 7 કેટલા થાય? 10 થાય. અને ટોટલ આ બંનેનો સરવાળો આ બંનેના ભાગમાં કેટલા વેચવાના છે? 180. એટલે આપણે શું કર્યું? 180 વડે ગુણી નાખ્યા. 0 0 ઉડી ગયા વિદ્યાર્થી મિત્રો. 18 સીતા કેટલા થશે? 126 થશે, બરાબર છે. માટે ઝેડ બરોબર આપણને 126 મળે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આપણે જાણીએ છીએ એક્સ અને ઝેડ સરખા છે. તો એક્સ બરોબર ઝેડ હોવાથી શું થશે? એક્સ બરોબર કેટલા થયા? 126. તો આપણને આ મળી ગયું વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો કે નહીં? તો આપણા દાખલાનો જવાબ આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને આપેલ છે કે આપેલ આકૃતિમાં બે રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો ખૂણો POT બરોબર 75 હોય, ખૂણો POT 75 હોય તો ABCની કિંમત શોધો. આકૃતિ આપવી પડે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આપણા જોડે આ ખૂણો આપી દેવામાં આવેલો છે. આપણે A, B એટલે કે B જ્યાં છે ત્યાં અને C એ પ્રમાણેની બધી કિંમતો શોધવાની છે. તો એકદમ સરળ દાખલો છે, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આ જે ROS જે છે એક રેખા છે, તો આખો ખૂણો જે છે એનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો આકૃતિમાં ROS રેખા હોવાથી ખૂણો ROP, POT અને TOS ત્રણેયનો સરવાળો કેટલો થશે? 180 થશે. ROPની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4B, POTની 75 અને SOT કાં તો TOSની કિંમત B છે. તો લખી વિદ્યાર્થી મિત્રો, 4B અને B કેટલા થશે? 5B પ્લસ 75 બરોબર 180 થશે. 75 સામે જશે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે 5B બરોબર શું થશે? 75. 180 માઇનસ 75, 180માંથી 75 જાય વિદ્યાર્થી મિત્રો, એટલે કેટલા વધે? 105 વધશે. તો 5B બરોબર આપણા જોડે શું આવ્યા? 105 આવ્યા. આ 5 છેદમાં જતા રહેશે, એટલે 105/5. 21 પંચા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 105 થાય. તો આપણો જવાબ કેટલો આવ્યો? 21 આવ્યો. હવે વિદ્યાર્થી મિત્રો B મળી ગયો, બરોબર છે. તો તમે જોઈ શકો છો, જો મને B મળી ગયો તો મને આ પણ મળી જશે, અને આ મળી જશે તો આખું મળી જાય, અને આખું મળી જાય તો સામે એ મળી જશે. કેમ? કારણ કે આ બંને રેખા એકબીજાને છેદી રહી છે, અને જ્યારે બંને રેખા એકબીજાને છેદે તો આ ખૂણો અને આ ખૂણો એકબીજાના શું બનશે? અભિકોણો બનશે. કયા ખૂણા બનશે? અભિકોણો બનશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો PQ અને RS રેખા પરસ્પર O બિંદુમાં છેદે છે, માટે POR અને QOS, જો POR ખૂણો આ અને QOS ખૂણો આ બંને ખૂણા કયા થાય? સરખા થશે, કારણ કે બંને અભિકોણો છે. PORની જગ્યાએ આપણે 4B લખીશું અને QOSની જગ્યાએ A લખીશું, બરોબર વિદ્યાર્થી મિત્રો.
ફોર બી, હવે બીની કિંમત આપણા જોડે કેટલી છે 21, તો એ 21 મૂકી દો, પણ 4 અને બી વચ્ચે કોઈ નિશાન નથી એટલે ગુણાકાર કહેવાય. એટલે 4 × 21 અને 21 ચોક કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 84. માટે એની કિંમત શું થઈ? 84 થઈ. હવે આગળ વધીએ. આપણને એ મળી ગયા. હવે જો બરોબર વિદ્યાર્થી મિત્રો, જો આ હું રેખા લઉં અને આ બંનેનો કોમન કિરણ છે, તો આ સામાન્ય કિરણ છે, તો આ બંને રેખિક જોડના ખૂણા બની જાય. એટલે એ અને 2C નો સરવાળો કેટલો થાય? 180. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ROQ ખૂણો અને QOS ખૂણો બરોબર છે, એમનો સરવાળો 180 થયો. બંનેની કિંમત મૂકીએ, પરંતુ તેના પહેલાં શું છે? આ લખવું પડે, રેખિક જોડના ખૂણા છે. બરોબર, તો ROQ કેટલા છે? ROQ આપણા જોડે 2C છે અને QS એ છે, એટલે 2C વત્તા એ બરોબર 180. એની કિંમત આપણા જોડે કેટલી છે? 84 છે, એ મૂકી દઈએ. તો 2C વત્તા 84 બરોબર 180. 84 સામે જાય એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસમાંથી માઇનસ થઈ જશે. 180માંથી 84 બાદ કરીશું તો આપણા જોડે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 96 વધશે. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે, માટે 96 ભાગ્યા 2, 2 48 દુ 96 થાય વિદ્યાર્થી મિત્રો. એટલે સીની કિંમત આપણને કેટલી મળી? 48 મળી. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ABC કઈ રીતે મેળવાય એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો. તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને કીધેલું છે કે આકૃતિમાં POQ રેખા છે, કિરણ OR રેખા PQ ને લંબ છે, કિરણ OP જે છે અને OR વચ્ચે એક અન્ય કિરણ જે છે OS આવેલ છે. તો સાબિત કરવાનું છે આ પ્રમાણેનું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો સાબિત કરો કે પહેલાંનું પક્ષ કહેવાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો પક્ષમાં લખીશું આપણે આકૃતિમાં POQ રેખા છે, એટલે POQ રેખા આપેલ છે. બરોબર છે. OR કિરણ, હવે કિરણ માટે કિરણ શબ્દ ના લખીને કિરણની નિશાની કરો ચાલે, રેખાની નિશાની કરો ચાલે. બરોબર છે. તો શું કહીશું? OR રેખા લંબ, અહીંયા PQ રેખાની નિશાની કહી નાખજો વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. આગળ વધીએ. પછી શું કીધેલું છે? કિરણ OP અને OR વચ્ચે અન્ય એક કિરણ આવેલ છે અને એ કિરણ કયું છે? OS છે. તો OP અને OR કિરણ વચ્ચે અન્ય કિરણ OS આવેલ છે. સાધ્યની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો સાધ્યમાં જે સાબિત કરવાનું છે આપણે બેઠે બેઠું લખી નાખવાનું. બરોબર છે. હવે સાબિતીની શરૂઆત રેખા આપેલી છે એના ઉપરથી જ કરીશું. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો સાબિતીમાં આપણે લખીશું, તો પહેલાં તો OR કિરણ લંબ PQ આપેલ છે, તો OR જે છે એ PQ રેખાને શું છે? લંબ છે. બરોબર છે. તો સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આ લંબ છે. બરોબર છે. તો આ બંને ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 180 થાય. બરોબર છે. અથવા તો આપણે એવું કરીએ, OR જે છે એ PQ ને લંબ હોવાથી આ તો 90 થઈ ગયો. બરોબર છે. એટલે આ 90 થયો તો આપણને શું થશે? 90 થઈ જશે. એટલે ROQ અને ROP અથવા POR બંને 90 થશે. એટલે POR અને QR બંને 90 થશે. POR અને QOR બંને 90 થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરીશું? ધ્યાન રાખજો કે આકૃતિ પ્રમાણે QOR અને ROS કયા ખૂણા કહેવાય? આસન્ન ખૂણા કહેવાય. કયા ખૂણા કહેવાય? આસન્ન ખૂણા. બરોબર છે. એટલે આખો ખૂણો કયો બને? QOS. તો QOSના આસન્ન ખૂણા કયા બને? આ બંને બન્યા. બરોબર છે. હવે QOSની કિંમત આપણા જોડે નથી, પણ ROSની કિંમત ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખજો. ROSની કિંમત નથી, પણ ROQ અથવા QR આપણા જોડે છે. કેટલા છે? 90 છે. એટલે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો. એટલે QS પછી એ લખ્યું 90 અને ROS. હવે ROSને કરતા બને, કેમ? કારણ કે આપણે ROS પણ લાવવું છે, તો ROSને કરતા બને તો 90 સામે જ સુધી જાય વિદ્યાર્થી મિત્રો, માઇનસ અને નંબર આપી દો 1. હવે વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ હવે તમે બીજું જોઈ શકો છો. આ બરોબર છે. બીજો ખૂણો કયો છે? POR. એમાં OS કિરણ છે, એટલે આ બંને આસન્ન ખૂણા થાય. અને કયા ખૂણાના? PORના. બરોબર છે. તો તે જ રીતે ખૂણો POR બરોબર શું થાય? POS અને ROS. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પણ POR તો કેટલા છે? 90 છે, એટલે મેં અહીંયા 90 લખ્યા. POS ખબર નથી, ROS પણ ખબર નથી. હવે સમજો સાહેબ, મેં તમને શું કીધું? ROS જે છે એને કરતા બને, તો અહીંયા ROSને કરતા બને તો POS સામે જ શું થઈ જાય? 90 થઈ જાય. એને નંબર આપી દીધો 2. તો આપણા 2 પરિણામ થઈ ગયા, જેમાં કરતા શું છે? ROS છે. ઓકે, તો આપણે ROS બરોબર છે. એ ROS છે એટલે આપણે શું કહીશું? યાદ રાખજો, આ તમારા માઇન્ડમાં ફિટ કરી નાખો કે બંને સમીકરણોનો પરિણામોનો શું કહીશું? સરવાળો કરીશું. તો બંને પરિણામોનો સરવાળો તો ડાબી બાજુનો સરવાળો ROS થશે, એટલે ROS વત્તા ROS થશે. અને સામે આનો અને આનો સરવાળો થશે, એટલે QOS ઓછા 90 વત્તા 90 ઓછા POS. આ પ્લસ 90 માઇનસ 90 જતા રહે વિદ્યાર્થી મિત્રો, એટલે QOS ઓછા POS વધશે.
અને અહીંયા કેટલા થઈ ગયા 2ROS થઈ ગયા. હવે આને કૌંસ આપી દઈએ અને 2 છેદમાં આવી જાય એટલે આપણને શું મળી જાય વિદ્યાર્થી મિત્રો? આપણું પરિણામ આપણે શું કહી નાખ્યું? સાબિત કહી નાખ્યું. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે. એકદમ ઇઝી છે, બરાબર છે. આપણે આવા પ્રશ્નો જોઈને ડરી જઈએ છીએ, પણ એવું નહીં. તમે આને સમજશો તો આવડી જ જશે. ક્લિયર કટ છે, બરાબર. તમને આસન ખૂણાનો કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ, બરાબર છે. તો તમને આખું ક્લિયર થઈ જાય. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને કંઈક આવું આપેલું છે, કિંમત શોધો કહીને 8/1/3 ગુણ્યા 16/1/3 અને 32 -1/3. આમ જોવા જઈએ તો બધાની 1/3 જ છે વિદ્યાર્થી મિત્રો ઘાત, બરાબર છે. તો કરવો કઈ રીતે દાખલો? તો દાખલાને ઘણી બધી રીતે કરી શકાય, પણ આપણે અહીંયા બધાને 2 સ્વરૂપે ગોઠવી નાખીએ. એટલે 2/3 ઘાત, 8 એટલે 2/3 ઘાત થાય અને 1/3 લખ્યા ગુણ્યા 16 એટલે 2/3 ઘાત, સોરી 2/4 ઘાત અને એની 1/3 ઘાત થશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને 32 એટલે 2/5 ઘાત, પણ એની શું થશે? યસ, -1/3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો જો 2/3 ઉડી ગઈ એટલે 2/1 ઘાત આવી, બરાબર છે. એ 4/3 ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 2/4/3 ઘાત, બરાબર છે. છેદમાં શું થશે? 2/-5/3 ઘાત, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ માઇનસ ઘાત ઉપર જાય એટલે શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો 2/1 ઘાત એટલે 2 લખ્યા, 2/4/3 બરાબર છે ગુણ્યા 2 શું આવશે? 5/3 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આધાર સરખા તો ઘાતનો શું થશે? સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો. તો 2ને એમને એમ રાખો, બાકીની 2 ઘાતો જે છે એનો આધાર સરખો એટલે ઘાતનો સરવાળો કહી નાખે એટલે 5/3 થઈ ગયું. તો 2/1 ઘાત એમને એમ રાખી વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 2 શું થશે? 5 ને 4 9/3. તો 3 તરી 9 થયા, બરાબર છે. એટલે 2 ગુણ્યા 2/3 ઘાત આવી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 2 ગુણ્યા 2/3 ઘાત એટલે 8, એટલે જવાબ શું થઈ ગયો? 16 થઈ ગયો. પડી ખબર વિદ્યાર્થી મિત્રો? આવી રીતે આ દાખલો ગણી શકાય. બીજી રીતે ગણવો હોય વિદ્યાર્થી મિત્રો તો રીત 2ની વાત કરીએ તો જો બધાની ઘાત જે છે ને 1/3 છે, તો 8ની 1/3 લખી ગુણ્યા 16ની 1/3 લખી અને 32 ઉપર જાય તો 32ની પણ શું થઈ જાય? ધન 1/3 થઈ જાય, બરોબર કે નહીં? હવે જુઓ 8 ગુણ્યા 16 ગુણ્યા 32 બધાની 1/3 છે એટલે 1/3ને આપણે જોડે લઈ લીધા. ઘાત સરખી છે ને, આપણે જાણીએ છીએ કે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત હોય તો તમે એ બીની એમ ઘાત આખાની લખી શકો. આપણે આવો પણ નિયમ ખબર છે અને આવો પણ નિયમ ખબર છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 8 એટલે શું થશે? 2/3 ઘાત, 16 એટલે શું થશે? 2/4 ઘાત અને 32 એટલે 2ની કેટલી ઘાત? 5 ઘાત થઈ કે ના થઈ? એની 1/3 લખી. હવે જો 2ની આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય 3 + 4 + 5, એની કેટલી થશે? 1/3 ઘાત, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો 2ની 3 ને 4 7, 7 ને 5 12, 12 થઈ અને 12 શું છે? 1/3 છે. ઘાતનો ગુણાકાર થશે, ઘાતનો ઘાત છે એટલે 12 ગુણ્યા 1ની 1/3 થશે. 3 ચોક 12 થઈ વિદ્યાર્થી મિત્રો, એટલે 2/4 ઘાત અને 2/4 ઘાત શું થાય? 16 થાય. તો બંનેથી તમને જે રીત અનુકૂળ આવે એ રીત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. દાખલો એકદમ સરળ છે. ઓકે, સરસ રીતે આની પ્રેક્ટિસ કરો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને જો વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન આવવાના જ છે, તમે ફક્ત પરીક્ષાની તૈયારી કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો. અને હા, આપણે મેમ્બરશિપ પણ ચાલુ કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો જો કોઈ વિદ્યાર્થી મિત્રોને ચેનલ જોઈન કરવી હોય તો નોમિનલ પ્રાઇસથી જોઈન કરી શકે છે. ઓકે, એક દાખલાઓ આના ઉપર મૂકવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાયને લગતું પણ સોલ્યુશન આપવામાં આવશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ માટે પણ આપણે મેમ્બર્સ ઓનલી વિડીયો બનવાના છે અમુક, બરોબર છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જો તમારે સબસ્ક્રિપ્શન કરવું હોય તો સબસ્ક્રિપ્શન પણ કરી શકો છો અને પરીક્ષાની ખૂબ સારી તૈયારી કરો. ત્યાં સુધી બધાને બાય બાય.